હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય મજામાં ને? તો અમે પણ બધાય મજામાં છીએ। તો જો આજે તો બધાય વહેલા ઉઠી ગયા હતા, તો આપણે 8:30 વાગ્યા તો બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ। અને જો મેં ને મમ્મીએ તો નાઈ પણ લીધું છે। મમ્મી જો અહીં કંઈક નાસ્તો બનાવે છે। શું બનાવો છો? રોટલી કટકા કરીને તરું છું પૂરીની જેમ। આજે તો રોટલી જાજી બધી થઈ ગઈ હતી એટલે પછી ઓમ ઠંડી કોઈ ના ભાવે, આમ પૂરીની જેમ તર નાખે ને એટલે બધાય ચા રે ચટણી આરે જેમ જેને ભાવે એમ બધાય ખાય। તો હાલો બધાય તરેલી રોટલી ને ચા ને લસણવાળી ચટણી ને પૂરીની જેમ તર નાખે ને એટલે આ મજા આવે। હા, તો જો આ રીતે તેલમાં તરી ઓમ ઠંડી પૂરી રોટલી કોઈ ના ભાવે એટલે આમ તર નાખે। આમ ભાવે લસણવાળી ચટણી ને એવું હોય ને એટલે ખવાઈ જાય। આપણે વેલા નવરા થઈ ગયા। હા, તો બધું કામ વેલું થઈ ગયું, વેલા 6 વાગ્યા ના ઉઠ્યા, કામ થઈ જ જાય ને। અમાર ઉઠવાનું કે તાણ ગમે ત્યારે તો મોડા થઈ જાય, વેલા ઉઠીએ તો આપણે ફાયદો હે ને। 8 વાગે વેલું કામ થઈ ગયું, 9 થયા બધું કામ થઈ ગયું, એક પાણી ભરવાનું જ બાકી રહ્યું ને। હા, ખાલી કપડા પણ ધોવાઈ ગયા, જો ખાલી સુકવવા જવાના જ બાકી છે આપણે। કપડા ધોવાઈ ગયા, કચરા પોતા થઈ ગયું, નવાઈ ધોવાઈ ગયા, હવે ખાલી બસ એટલું જ બાકી રહ્યું, પાણી ભરીને નાસ્તો કરી લે એટલે નવરા પડે, બપોરની રસોઈ ચાલુ થઈ જાય। હાલો તો બધાય તળેલી રોટલી ખાવા। મમ્મી રોટલી તરે છે ને ભાઈ તો એ નાવા જ ગયા છે। અને આપણે જો કપડાની ડોલ આખી ધોવાઈ ગઈ છે, મશીનમાં નાખી દીધા હતા। તો ચાલો આપણે હુકાઈ આવીએ કપડાં અને પછી નાસ્તો કરી લઈએ। તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, અમે પણ એકદમ મજામાં છીએ। આપણા વિડીયો જોતા હોય એકદમ મજામાં જ હોય। તો વાગામાં થઈ ગયા છે 10 અને અંજલિ સુધાઈ રહી છે તરબૂચ, અને તરબૂચ સુધાઈ બેહી ગઈ છે નાસ્તો કરવા। જુઓ મમ્મી શું કરે છો? લસણવાળી ચટણી ને તળેલી રોટલી આને ખાવાની છે। મમ્મીએ રોટલી તળી છે ને લસણ ચટણી છે। આવો નાસ્તો અત્યારમાં કોણ કરે? આમ તો હેલ્થી નાસ્તો, તરબૂચ છે, ટેટી છે। તો હાલો બધા નાસ્તો કરવા। તો જો આવી રીતનો કંઈક નાસ્તો છે આજનો સવારનો। તરબૂચ છે, ટેટી છે, પછી લસણવાળી ચટણી છે, આછેલા મરચા છે, પછી તરેલી રોટલી છે। અને મમ્મી નંદી તો નાસ્તો કરવા બેસી ગયા છે। તરબૂચ આપણે 2 દી ને પણ 3 દી આલ્યો। એક તરબૂચ એવડું મોટું હતું ને તો ખૂટ્યું જ નહીં। કેટલા કંઈક 3.5 કિલોનું હતું ને? હા, જાતી 3.5 કિલોનું હતું। તો ત્રીજો દી છે આજે। જો બધા 2 ચીર ખાય, પછી પાછા ફ્રીજમાં રાખી દે, 2 ચીર ખાય ફ્રીજમાં રાખી દે, એક તો ખૂટે નહીં કોઈ નથી। નાનું ગોઈતું ને તોય અવળું આવ્યું, હાવ નાનું તો મળતાય ન હોય અત્યારે। હા હાલો બધાય નાસ્તો કરવા। હા હાલો બધા નાસ્તો કરી લઈએ અમે બધા। તો મિત્રો વાગવામાં થઈ ગયો છે 1 અને જમવા બેસી ગયા છે બધા। અને મમ્મી રોટલી કરે છે અને અંજલિ જમવા બેસી ગઈ છે। બોલો, ગરમ ગરમ રોટલી મમ્મી બનાવે છે તો આ સાસુ રોટલી કરે છે અને હો અહીંયા જમવા બેસી ગઈ। તો જો આપણે જમવામાં તો ભૂખ લાગે તો જમવું પડે કાં અંજલિ? ભૂખ લાગી છે ને, ગરમ રોટલી ખાવી ને એટલે જમવા બેસી ગઈ। તો જો મસ્ત મજાના ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે, પછી આ કઢી બનાવી છે આપણે વ્હાઈટ કઢી, પછી રસાવાળું બટેટાનું શાક છે ને રોટલી છે ને કેરી ગાજરનું સલાડ છે, છાશ। ગરમ ગરમ રોટલી હોય તો 2 રોટલી વધારે ભાવે એટલે ગરમ ગરમ હું બેસી ગઈ જમવા। હાલો બધા જમવા। હાલો તો જમી લઈએ બધા। તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 5 અને અંજલિ કરી રહી છે અહીંયા જીંજરા શેક્યા છે અને ચા બનાવી છે। હજી ઉઠી જ છે અંજલિ, એ આપણે ઉઠાડી ત્યારે ઉઠી, નકર તો ઉઠતી નહોતી, માંડ ઉઠાડી છે। આપણે તો બપોર સૂતા નથી, કેમ કે આપણે બપોરે વિડીયો એડિટિંગ ને બધું એવું કામ કરતા હતા। મમ્મી ને અંજલિભાઈ સુઈ ગયા હતા, તો ઉઠીને અંજલિ એના માટે ચા કરે છે અને આપણા માટે જીંજરા શેકે છે। તો હાલો બધા જીંજરા ખાવાના, કોને કોને પસંદ છે કોમેન્ટમાં બતાવી દેજો। હું કોઈથી બપોર સૂતી નથી, પણ આ તો ખબર નહીં કઢીનું ઘેન ચડ્યું કે કેરીનું ચા ઉભરાઈ ગયો વયો નથી, નકર તો ગેસ સાફ કરવો પડે, ઉઠતા નહીં થાય છે। મેં બચાવી લીધી ને ચા વગર તો આંખ ખુલે એમ નથી, સીધો ચા પીવો। હજી નીંદરમાં જ છે અંજલિ, 5 વાગે ઉઠીને તો નીંદરમાં જ છે। કે ચા પીવું ને પછી જ મારી નીંદર ઉઠશે। કે હા મમ્મી આજે વહેલો પી લીધો, મોડી ઉઠી ને નકર અંબે આયરે આપણે કોઈ બપોરે નીંદર આવતી જ નથી। આપણે જમી લઈને કોક જ વાર એવું હોય છે કે મને બપોરે નીંદર સવારમાં વહેલો જાગ્યો હોય ને, કારણ કે 12 ગામ ગયા હોય ને તો જ હું બપોરે સુઈ જાઉં, નકર મને બપોરે નીંદર જ ન આવે। બપોરે આપણે કંઈક મોબાઈલ કરતા હોય ને કંઈક એડિટિંગનું કામ ને એવું બધું કરતો હોય। મમ્મી તું શું કહી હતી ને?
હા વો આજ તો નીંદર આવી મમ્મી પણ સુઈ ગયા હતા જો કારણ કે માં હાવો બે વેલી ઉઠી ગઈ હા આજે એટલે જ નીંદર આવી ગઈ નકર ન આવત વળી એ વાત નથી ઉઠવું નતું પણ વહેલું આ તો જો તો ભાઈ આમ ઉઠાઈ ગયું. ફટક ફૂટે એમ ફૂટે પણ જીંજરા આ પાકી ગયા છે ને એટલે ઓલા ફૂકાઈ ગયા ઓલા દાળિયા જેમ ફૂટે છે ફટાકડા જેમ તમે શેકો હું ચા પી આપણે તો ચા પીતા નથી તો પીવો ચા જો આપણે ચા પાણી પીને જો આ ફૂલ મસ્ત ઉગડ્યું છે ને તો જો તમને બતાવું છું જો કેવું મસ્ત જાસૂદનું ફૂલ ખીલ્યું છે આજે તો જો આપણે કલમ લીધી હતી ને આવા જાસૂદ થાય આછો ગુલાબી રંગના એક તો જો અહીંયા કાલે થયું હતું તો એ તો પાછું ઓલું થઈ ગયું તો જો આજે આ બીજું ઉઘડું છે પેલા ઉઘડતા હતા એ તો 2-3 દી એમને રહેતા હતા આ તો હુકાઈ જાય છે હવે કાલ હાઈન થાય તો પાછું ઓલું થઈ જાય છે જો અને આ ગુલાબ પણ એકદમ સરસ ફૂટ્યા છે નવી ડાળખી બધી અને મમ્મી શેરડી લઈ આવ્યા હતા ને જો આપણે ખૂણામાં વાવી છે તો જો એને પણ મસ્ત કોટા કાઢ્યા છે તો એ પણ જો એકદમ ઉગી ગઈ છે અને બટેટા જો આપણે કુંડામાં વાવ્યા હતા ને તો જો એ થયા છે હોતન તો જો અહીંયા બટેટા પણ આવ્યા છે જો તો આમાં બધે હજી બટેટા જ છે નકરા તો જો આ તો હું ધૂળથી આમ કરતી હતી ને તમે જોયા ત્યારે તો હું કાલો બતાવું બધાને કે જો અમે બટેટા આવ્યા છે તો પાછા આપણે આને દાટી દઈએ તો હજી થોડાક મોટા થઈ જાય ને તો ઓળાવડા છોડ થઈ ગયા છે ને બટેટા થઈ ગયા છે જો આમાં તો જો મસ્ત ફૂલ ઉગડ્યું છે તો જો 9 વાગી ગયા છે અને આપણે મસ્ત મજાના જમીને નવરા થઈ ગયા છીએ આજે તો જો બપોરનું બધું પડ્યું હતું એને ખાલી ભાજી ને રોટલી બનાવી છે અને જમી લીધું છે કા બધાએ હા હો જમીન જો બેહી ગયા એટલા થાકી ગયા ને નીંદર આવે આમ સુઈ જ જાવ એમ લાગે બહારના કામ એટલા કર્યા ને બધે બોર કામ બાળકના હતા આજે કામ થાકી ગયા થાકી એટલે જાય, પણ time નીંદર આરામ એવી આવે છે અત્યારે તો વેલા ઉઠ્યા હતા બધા હા વેલા ઉઠ્યા ને પછી બહારના કામ કર્યા પછી બપોરે કઈ જાજુ હજી તો હજી બપોરે હોઈ ગઈ હતી. હું તો બપોરે નથી હોતો એટલે અત્યારે ફૂલ નીંદર આવે કઈ ઘટે નહીં એવી બપોરે હુઈ જાય ને તો આમ મજા ન આવે જ્યારે બપોર પછી દિવસ તો હાવ ઓલો જાય આમ મજા જ ન આવે બપોરે હુઈ જાય ને પછી એના કરતા ન હુતા હોય તો ત્યારે વહેલા હુઈ જાય એ સારું કા સાચી વાત રોજ ટેવ ન હોય ને હુવાની આજ કેટલો ટાઈમ થઈ ગયો હું કોઈ દી બપોરે હુવ જ નહીં. હા. તો બહારના કેટલા કામ હતા ને તો જો સવારના આપણે એમાં હતા પછી બપોર પછી આપણે કેટલા કામ પતાવ્યા એટલે આજનો દી આખો દી આપણો ભાગા દોડ વાળો જ રહ્યો છે ભાઈ તો હાવ થાકી ગયા જો ત્યારે એને તો નીંદર આવવા માંડી આઈ કુડ ઘેરાઈ આપણી તો હા તો હા તો હમણાં એક સિરિયલ પૂરી થાય એટલે આ ટીવી કરો બંધ ને કરો આરામ બીજું શું હોય. તો આપણે જેઠાલાલ જોઈએ છીએ જો હમણાં પૂરી થાય ને એટલે બધાને હુઈ જવાનું છે આજ તો વહેલું વહેલું તો ચાલો આપણે આપણા વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દેશું તો કાલે મળીએ નવા વિડીયો સાથે તો જો બધાને વ્લોગ સારા લાગતા હોય તો વ્લોગને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.